હેલો, ફટાફટ બોલ. અત્યારે હું મારો વિડીયો એડિટ કરું છું. થોડી અમારી સાથે લાઈવ પણ એડિટ કરી લો ને. અત્યારે તું કોલ મેક ને ભાઈ. અત્યારે મારો વિડીયો એડિટ કરું કે મારી સાથે લાઈવ પણ એડિટ કરી લો. કઈ રીતનું કઈ લોજિક છે અને પેલા તો મતલબ વિડીયો વાળા છે સિરિયસ લેતો તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી. તો કેમ છો બધા મિત્રો? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં છો? તો ફરીવાર એકવાર ધમાકાવાળો રોસ્ટ કરીને આપણે સ્વાગત કરીએ છીએ તમારું. હેલો, ફટાફટ બોલ. અત્યારે હું મારો વિડીયો એડિટ કરું છું. થોડી અમારી સાથે લાઈવ પણ એડિટ કરી લો ને. અત્યારે તું કોલ મેક ને ભાઈ. આ પેલા તો આનો વિડીયો જો, આ વિડીયોને છે ને 2.3 મિલિયન લાઈક છે. તમે પેલા જોઈ લેજો. તો હું વિચાર્યું કે અહીંયા અમે બોલ કરી મળી જાય છે, વ્યૂ નથી આવતા. અને આ ભાઈ ગમે વિડીયો બનાવે વ્યૂ 2.3 મિલિયન, જેમ કે લાલભાઈને વ્યૂ નથી આવતા અને આને જો 2.3 મિલિયન વ્યૂ છે. વ્યૂ આ આપણે કઈ લેવા દેવા નથી, પણ એમ કહેવાય કે આ છે કે અત્યારે મારો વિડીયો એડિટ કરું કે મારી સાથે લાઈવ પણ એડિટ કરી લો. કઈ રીતનું કઈ લોજિક છે અને પેલા તો મતલબ વિડીયો વાળા છે સિરિયસ લેતો કે વધારે આંખ ખુલ્લી રાખવાથી આંખ લાલ થઈ જાય છે અને વધારે પૈસા કમાવાથી લોકોની અરે યાર આ તો બહુ ઠંડુ છે. मिर्ची 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 नजर तिरछी शक्ल फिरनी. જો ખાલી મેં જે સ્ટીંગ નું કીધું ને ત્યાં રેડ બુલ લઈને ભાઈ એટલે મતલબ મેં સિરિયસ થવા માંડ્યો છે. એટલે ખાલી જગ્યામાંથી છે ને મર્દ બનવા માંડ્યો છે. સમજો છો ને તમે? समझ रहे हो समझ रहे हो ना. કે સાચા પ્રેમની લાગણી સમજતા નથી અને બીજે 70 જગ્યાએ મોઢા માર્યા. હવે ઈ અફસોસ કરે છે કે સાચા પ્રેમને મેકીને મેં ખોટા બીજે મોઢા માર્યા. हाँ जाए એને जावा दो बारली हवा खावा दो हरी फरी आवे. આ तो भाई બ્રેકઅપ થઈ ગયું લાગે. તો થઈ જ જાય ને બ્રેકઅપ. બોલીને તારો વીક પોઈન્ટ ખબર પડી ગઈ લાગે. સમજ રહ્યો समझ रहे हो ना. તો વાંધો નહીં. એટલે સમજી જ ગયા છે તમે હું વીક પોઈન્ટ છે એટલે બ્રેકઅપ થયું. બાકી બીજું કઈ રીઝન હોય તો એ ખબર નહીં. બાકી કે વિશ્વાસ ન હોય તો આજમાવી લેવું. પ્રેમ કર્યો છે, મજાક થોડી છે. તું બોલ ખાલી, તું કહેતી હોય તો છાન થોડી લાવું. હા તું ચાંદની બધું તોડી લે. તારા બાપાનો રહ્યો કે નહીં ચાંદ, એટલે તું બધું તોડી નાખી છે. બહુ ભાઈ ચાંદ તોડી લો. ચાંદની બધું તોડી નાખી દે. આ જો ઘડીકમાં પક્ષીમાંથી પશુ બની ગયો છે. ઘડીક કે બકરીનો અવાજ કાઢે, ઘડીક બિલાડીનો અવાજ કાઢે. આ ભાઈને શું તકલીફ હોય એ તો ખબર નથી પડતી. જોકે એની હાઈટ જોવાથી જ આપણને ખબર પડી જાય ને ફેસ જોવાથી જ ખબર પડી જાય કે તકલીફમાં છે. એટલે આપણે બહુ વધારે તો ડીપમાં નથી જતા. मेरी अम्मी को शक होता है, मेरी अम्मी को शक होता है तुम पर गली में बार बार चक्कर ना लगाया करो. और भाभी भाभी कहकर बुलाते हैं दोस्त तुम्हारे, भाभी भाभी कहकर बुलाते हैं दोस्त तुम्हारे. इन्हें कुछ આપણે જે વસ્તુ જવાનીમાં નથી કરી શકતા ને દાદા બુઢાવામાં કરે છે. એટલે શું મતલબ એની કોને જોઈને આ બધું વિચારે છે કે યાદ કરે છે ખબર નથી પડતી. હવે દાદાની ઉંમર હજી મને લાગે છે કે જવાનીમાં જ રહી છે. मौत आ जाए पर किसी भड़वे पे दिल ना आए. मेरे सिर ते बैठाए वैली ने रखी मक सिक्कियां दी गैंग कैली ने ते તારું દિલ છે ને કે નો આવે ને એ જ બરોબર છે. કારણ કે જેના પર આવશે ને એની તો તકલીફ બેઠી જશે. કારણ કે તારી જેવી મળે તો નો જ કાંઈ કરાય મારા ખ્યાલથી તો. એટલે આ બધી વસ્તુ બરોબર નથી. એટલે આની ચક્કરમાં પડતાય નહીં. અને આ તમને મળે તો ભાઈ ચેર પાઈ દેજો.
मुझे देखकर जल मत ब्रो, बराबरी कर, क्योंकि मैंने खुद को वहां से उठाया है जहां लोग पंखे से लटक जाते हैं. તને જોઈને હું જલું એમ, અરે તને જોઈને હું બળી રાગ થઈ ગયો છું, કારણ કે આ વસ્તુ આ બધા કઈ રીતે મેચિંગ કરે છે કાંઈ ખબર જ નથી પડતી. અને એમ કે જો પંખે લટકાઈ જાય તો પંખે લટકાઈ જવું તું તારે પંખે લટકાઈ જવું તું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ए विलेन, स्माइल. આ ભાઈનો તો હું બહુ જ મોટો ફેન છું, કારણ કે બધા જ વિડીયોમાં ગાળો લખું છું. કોમેન્ટ સેક્શન જોઈ લેજો તમે, બધા જ વિડીયોમાં ગાળો હશે, કારણ કે મને જો એટલે મને આમ અતિ છે પ્રેમ ઉભરાય છે એના ઉપર, એટલે કોમેન્ટ બોક્સ જોઈ લેજો તમે. अच्छा ठीक है. કે માન્યું કે તમે એની વગર રહી નથી શકતા, પછી તમારી કદર ન કરે એ તમને ખબર પડે તો એને જતા કરી જ દેવા જ હારા, કેમ કે તમે એની માટે મરી જાઓ ને તો એને કઈ ફેર નહીં પડે. તમે વેગળા થયા છો, છોડી સંગાથ તમે. તો તમે જુઓ આ ભાઈનું છે ને પાછું બ્રેકઅપ થઈ ગયેલું છે, એટલે ભાઈ અત્યારની છોકરીને છે ને ડોઝ દેતો રહેવો પડે, એટલે એ વસ્તુ મેઇન વસ્તુ એ તો તારો વીક પોઈન્ટ છે, એટલે એ તો તારે થવાનું છે ને, તો પછી બ્રેકઅપ તો થવાનું જ છે તારે, સમજ રહ્યો ને. મિત્રો આજનો આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. હવે આપણે મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો. જય શ્રી રામ, જય માતાજી. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊं, मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.